નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે જોતા હતા કે એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં જો ગોળાઓની રચના બનતી હોય, બરાબર છે, તો કયા ટાઈપની રચનાઓ જે છે એ પોસિબલ બનશે તમને જોવા મળશે નોર્મલી. ઓકે, ચાલો તો એમાં આપણે 3 ડાયમેન્શન સુધી પહોંચ્યા હતા. એટલે ત્રીજા નંબરની જે રચના હતી ને એ આવશે ત્રિપરિમાણીય રચના. ત્રિપરિમાણીય રચના, બરાબર. હવે ત્રિપરિમાણીય રચના છે એને 3D રચના કહેવાશે. ઓકે, તો 3D રચના જે છે એ આપણે અત્યારે જોશું કે એમાં કયા પ્રકારની ગોળાઓની ગોઠવણી જે છે એ પોસિબલ બને છે અને એના કારણે કેવી રચના બનશે. ઓકે, ચાલો તો એ રચનાની અંદર નોર્મલી સામાન્ય રીતે તો એબીસી પ્રકારની ગોઠવણી જોવા મળી શકે, બરાબર. એક એબી હોય છે, એક એબીસી આવશે. રેડી? તો એ જોઈએ. એમાં સામાન્ય રીતે બે પ્રકારના એને શું કહેવાય કે તમને છિદ્રો જોવા મળશે, બરાબર, જેને વોઇડ્સ કહેવાય. લાઈક ટેટ્રાહેડ્રલ વોઇડ્સ આવશે એન્ડ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ આવશે, બરાબર છે. એ બંનેની રચના નોર્મલી કહું તમને. પહેલાં આપણે સામાન્ય રીતે એમાં કયા પ્રકારનું બંધારણ બનશે ને એ જોવાનું છે. ઓકે, તો એમાં એક જે ગોઠવણી બને છે ને એ ગોઠવણી આવશે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ, બરાબર. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના. તો એ એક તમને કહું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ જોઈએ. એમાં HCP, બરાબર, ગુજરાતીમાં હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. રેડી? તો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના જે છે એ સામાન્ય રીતે કઈ રીતે જોવા મળે અને એમાં કઈ ગોઠવણી હોય એ સમજી લેજો. એમાં એબી, બરાબર, આ ટાઈપની જે ગોઠવણી છે એ અંદર પોસિબલ બને છે. ઓકે, રચના કયા ટાઈપની હશે તો એ તમને સમજાવી દો કે આ રીતે હશે. પરમાણુ કેટલા હશે એ ઓલ આપણે અંદર જોઈ લેશું. ઓકે, ચાલો. ઓકે, આ ટાઈપની રચના બનશે અને ગોળાઓ જે છે આ રીતે બધા જ ખૂણા ઉપર એક ગોળાઓ ઇન ધ સેન્સ કે આપણા જે પરમાણુઓ છે, ઘટક કણો છે, બરાબર, જે પણ હોય એ આ રીતે ગોઠવાયેલા હોય છે. ઓકે, હા, તો તમે જોઈ શકો છો કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના જે છે એમાં દરેક જે પણ તમે ખૂણા જોવો છો ને, બરાબર છે, એ દરેક ખૂણા ઉપર એક પરમાણુ ગોઠવાયેલો છે. રચના કેવી છે તો ધીસ વન ઇઝ એ, એના જેવી સેમ છે એ. તો વચ્ચે શું આવતું હશે તો વચ્ચે ખાસ ધ્યાન આપજો. 3 ગોળાની આખી રચના ફોર્મ થાય છે આ રીતે, બરાબર. 3 ગોળાની આવી રચના હોય છે. એમાં એક જે છે અહીંયા છે, આ સેકન્ડ છે અને આ થર્ડ છે. રેડી? તો આખી આવી જે રચના બને છે એ આવશે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના. ફરી પાછું હેક્ઝાગોનલ ટાઈપની રચના છે જે તમે જોઈ શકો અહીંયા, અને એની અંદર દરેક ખૂણા પર એક પરમાણુ ગોઠવાયેલો હોય છે. રચનાની વાત કરીએ તો એબી ટાઈપ આવશે, લાઈક એ, પછી અહીંયા બી છે તો સેમ પાછું નીચે કન્ટિન્યુ રહેશે, બરાબર છે. વચ્ચે બી આવી જશે, 3 પરમાણુ, પાછા 6 આવશે, પાછા 3, 6, 3, એમ ચાલુ રહેશે, બરાબર. તો 6, 3, 6, 3, 6, 3. રેડી?
આ ટાઈપની રચના નોર્મલી ચાલુ હોય છે. તો એ જે છે એને તમે એબી પ્રકારની રચના ગણાવી શકો. અને 3 ડાયમેન્શનમાં છે, લાઈક લંબાઈ છે, પહોળાઈ છે, ઓકે, અને ઊંચાઈ છે. આ 3 વસ્તુ આવે એટલે 3 અક્ષ આવશે. બીજા નંબરનું કે દરેક જે પણ તમે બે એક્સિસ છે એની વચ્ચેનો જે એંગલ જોશો ને, તો એંગલ તમને 60 ડિગ્રીનો નોર્મલી જોવા મળશે. 60 તો 120 ડિગ્રીનો જોવા મળશે, બરાબર છે. ચાલો, હવે આમાં પરમાણુની સંખ્યા ગણવી હોય તો કઈ રીતે કરી શકાય, બરાબર, એ પણ આમાં શીખવાડી દઉં છું. અને એકની આસપાસ કેટલા ગોળાઓ હોય છે, મતલબ સવર્ગાંક કેટલો છે એ આપણે જોઈ લઈશું. ઓકે, ચાલો તો ઓકે, 1 મિનિટ. ચાલો, પરમાણુની સંખ્યા પહેલાં જોઈએ. એક એકમ કોષમાં પરમાણુની સંખ્યા. ચાલો, પરમાણુની સંખ્યા ગણવા માટે ફર્સ્ટ ઓફ ઓલ કેટલા ખૂણા છે, તો ટોટલ 6 ને 6 12 ખૂણા છે. 12 ખૂણાઓ પર એક એક પરમાણુ. બરાબર. અને બીજા નંબરનું કે આ દરેક ખૂણા છે એ બીજા કેટલા વચ્ચે વહેંચાયેલા હોય છે. રેડી? તો 1 2 એટલે 6 વચ્ચે જ આવશે. રેડી? તો કેટલા 5, એ તો 5 પરમાણુ કઈ રીતે પોસિબલ બને? 1 મિનિટ. પી અને સી દ્વારા, હવે આમાં તો કંઈ છે ત્રીજું સ્તરે પ્રથમ સ્તરને અનુસરે છે દ્વારા, જેનો અર્થ સમગ્ર બંધારણમાં માત્ર એક 6 ફોલ્ડ સમમિતીય અક્ષ છે. ઓકે, એક બે આની ઉપર એક આવશે, એક બે ને 3 ઉપર 3 એટલે ટોટલ 6 વચ્ચે વહેંચાયેલું હોય, બરાબર છે. એટલે 12 ખૂણાઓ પર એક એક પરમાણુ એટલે ટોટલ 12 પરમાણુ થશે. એને ગુણ્યા 1/છેદમાં કેટલા આવશે? 6. તો ટોટલ 2 પરમાણુઓ થશે. રેડી? પછી આ 3 જે છે એ તો એકમ કોષની અંદર જ ગણાવવાના છે, બરાબર. એટલે સેકન્ડ નંબરનું એમ આવશે કે 3 પરમાણુઓ મધ્યમાં, બરાબર. એ તો કોઈની યારે ભાગીદારીમાં હશે નહીં એટલે એના જ ગણાશે. અને થર્ડ નંબરનું જે મેં અહીંયા દર્શાવ્યું નથી, બરાબર છે, પણ અહીંયા એક સેન્ટરમાં હશે અને એક સેન્ટર અહીંયા હશે, બરાબર. બંને ફલકના સેન્ટરમાં એક એક હશે. તો જે બંને ફલકના સેન્ટરમાં એક એક આવે છે, બરાબર, એટલે બંને ફલકના મધ્યમાં એક એક પરમાણુ, મધ્યમાં એક એક પરમાણુ, બરાબર. તો એક ફલક કેટલા વચ્ચે વહેંચાયેલું હોય? 2 વચ્ચે. એટલે નોર્મલી આપણે એમ કહી શકીએ ને કે 2 ગુણ્યા 1/2. કેટલો જવાબ આવશે? 1. તો આ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી આવશે? 6. એક એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પહેલા 2 મેળા, પછી 3 મેળા, પછી 1 મેળો, ટોટલ કેટલા થયા? 6. ઓકે, સવર્ગાંકની વાત કરીએ ને તો સવર્ગાંક જુઓ, એક પરમાણુની આસપાસ કેટલા છે, બીજા કેટલા આવશે? ટોટલ 6 ને 3 9, 10 11 12. તો હેક્સાગોનલમાં ટોટલ 12 આવવું પડે. 1 મિનિટ. એબી રચના તો આનો સવર્ગાંક ઉપર 3 નીચે 3, હા, એટલે 12 આવશે, બરાબર. કઈ રીતે? તો આ એક પરમાણુ તમને દેખાય, એની આસપાસ આ 1, આ 2, આ 3, 4, આ 5, આ 6, આ 3 નીચેના પણ એને ટચ કરીને હશે, એટલે 7 8 9, ઉપર પણ 3 હશે, બરાબર. 10 11 12. તો સવર્ગાંક કેટલો આવશે? 12.
રેડી, સવર્ગાંક કેટલો આવશે? 12. તો ફરી પાછું 3 ડાયમેન્શનલ રચના છે, ત્રિપરિમાણીય HCP હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. કયા ટાઈપની ગોઠવણી? એબી ટાઈપની. તમારી સામે જ છે કે પહેલાં 6 એટલે એ, પછી 3 બી, પાછા 6 એ, પાછા 3 બી, બરાબર છે. એવી રીતે ટોટલ પરમાણુની સંખ્યા કઈ રીતે ગણાય? તો ખૂણા ઉપર તો છે જ, ટોટલ 12 ખૂણા ઉપર છે. એક ખૂણો 6 સાથે ભાગીદારીમાં, એટલે કેટલા ગણાય? 2 ગણાય એક એકમ કોષમાં, બરાબર. પછી 3 પરમાણુ સેન્ટરમાં છે, તો 3 3 ગણાશે. પછી ઉપર અને નીચેના ફલકમાં એક એક છે. રેડી, તો એક ફલક 2 સાથે ભાગીદારીમાં હોય એટલે એનો એક ગણાશે. રેડી, એમ ટોટલ સંખ્યા તમને કેટલી મળશે? 6. સવર્ગાંક કેટલો આવશે? 12. રેડી, ચાલો. તો આજે આપણે જોયું ને HCP રચના હતી, એબી પ્રકારની. હવે આગળ જોઈએ. ચાલો, બીજા નંબરની જે રચના આપણે જોશું ને, રેડી, એને તમે CCP અથવા FCC કહી શકો. નોર્મલી CCP કહેવાય છે, FCC ચાલે. CCP ઓર FCC બંને સેમ જેવું જ આવશે, બરાબર. ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના ઓર ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. રેડી, ઓકે. આ જે રચના છે ને, એમાં જે ગોઠવણી થશે ને એબીસી પ્રકારની થશે. હવે એબીસી પ્રકારની રચના કઈ રીતે તે તમને સમજાવું છે. તો આપણે એને શું કહેવાય કે FCC જોઈએ છે ને, બરાબર. એ FCC જ આમાં ગણાશે, જેને CCP કહી શકાય, ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. હવે આખું કઈ રીતે બનશે એને સમજવું હોય તો અહીંયા ધ્યાન આપો કે આ રીતની રચના આપણે બનાવવી પડશે. રેડી, રેડી. હવે આમાં રચના જે બનાવવાની છે ને, એ રચનામાં પ્રોપર ધ્યાન આપવું તો તમે ચોપડીની રચના સમજી શકશો. એક ખૂણો અહીંયા હશે, જોકે બધા જ ખૂણા ઉપર એક એક હશે, બરાબર છે. પછી આ જે 2 ફલક દેખાય એ ફલકના સેન્ટરમાં એક એક પરમાણુ હશે. ઓકે, પછી બીજું જે બનશે એ કઈ રીતે આવશે? તો આ જે એક બાજુ છે, બરાબર, પછી આ બીજું અને આ ત્રીજું, ત્રણેય લાઈનમાં હશે નોર્મલી, બરાબર. એટલે આને હું અહીંયા થોડું મોટું કરી નાખું, અહીંયાના લાઈનમાં જ આવશે. પછી આ 2 પરમાણુ આવશે અને આ એક પરમાણુ આવશે. રેડી, એવી રીતે હશે, કારણ કે તો જ તમે સમજી શકશો. ઓકે, ચાલો ફરી પાછું અંદરનું જે ફલક છે, બરાબર, આ પાછળના ફલકના સેન્ટરમાં આવશે એક, બરાબર. હવે આગળનું જે ફલક છે એ ફલકના સેન્ટરમાં અહીંયા આવશે, એ ફલકના સેન્ટરમાં, બરાબર. બાકી તો એક પરમાણુ અહીંયા આવશે, એક પરમાણુ અહીંયા આવશે, એક અહીંયા સેન્ટરમાં, એક અહીંયા ઉપર. આ બંને ફલકના સેન્ટરમાં એક એક પરમાણુ આવશે. તો આખી જે રચના બને છે ને, બરાબર છે, એ રચના કયા ટાઈપની બનશે એ તમને સમજાવું. એ રચનામાં નોર્મલી જોવા મળશે. હા, પહેલાં ઉપરની બાજુએ તમે જોશો ને, રેડી, તો તમને જોવા મળશે 3 પરમાણુ, બરાબર. 3, પછી વચ્ચે સેન્ટરમાં 1 અને આસપાસ 6. આ પ્રોપર રચના નથી, બરાબર. હું ઇરેઝ કરીને પાછી આખી ફોર્મ કરું છું. ચાલો, આમાં મારા ખ્યાલથી એક તો સમસ્યા થશે. ચાલો, હવે એને સમજવા માટે પહેલાં તો 3 પરમાણુ લેવાના છે, બરાબર. પછી ટોટલ 6 થવા જોઈએ.
અહીંયા આવશે, બરાબર, એક અહીંયા, એક અહીંયા સેન્ટરમાં આવશે, એક અહીંયા સેન્ટરમાં આવશે. ઓકે, એક આ પાછળના ફલકના સેન્ટરમાં, એક આ આગળના ફલકના સેન્ટરમાં. રેડી? એક અહીંયા આવશે એની સાથે, આ ફલક બીના સેન્ટરમાં એક એક આવશે અને એક અહીંયા આવશે. રેડી? તો બહુ ફાઇન રચના બને છે. લાઈક આ રીતે, પહેલાં આ રીતે 3ની બનશે, પછી વચ્ચે 6ની આવશે, બરાબર, આ રીતે 6ની રચના આવશે, અને પછી આ જે છે ને એની ડાયરેક્શન ચેન્જ થશે, બરાબર, એવી રચના અહીંયા ફોર્મ થાય. હવે એ રચના ફોર્મ કરવા માટે 1 મિનિટ, રચના જ અહીંયા બને છે એ, પછી 1 મિનિટ, 1 2 3 4 5 and 6. ચલો ને, આ ટાઈપની રચના જે છે ને અહીંયા ફોર્મ થશે. આ એક પ્રકારનું એફસીસી જ છે, પણ મેં આ રીતે દર્શાવ્યું છે, જેમાં એ છે, આ બી છે, આ સી છે, બિકોઝ પાછું આમ આવશે, બરાબર, ઉપરનું જે છે એને પાછું એ કહેવાય, પાછું 6 વાળું આવશે આ રીતે, જેને બી કહેવાય, પછી પાછી ડાયરેક્શન આ આવશે જેને સી કહેવાય, એમ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે, બરાબર છે. એ આ રચના છે, એફસીસી ઓર સીસીપી તમે કહી શકો. રેડી? હવે એ રચના તમારે બતાવવી હોય ને, બરાબર, તો તમે આ રીતે બતાવી શકો કે નોર્મલી આ રીતે 2 ગોળાઓ છે, એક ઉપર છે, પછી વચ્ચે 6 વાળું આવશે, લાઈક વચ્ચે 1 2 3 4 5 અને 6, બરાબર, અને પછી આ 1 2 અને અહીંયા આવશે 3, બરાબર, આ રીતે મેઇન આમ. તો આ તમે જોઈ શકો, આ એ છે, ધેન બી છે અને આ સી છે, એવી સેમ રચના અહીંયા બને. આ 1, આ 2 અને આ 3 થઈ ગયા 3, બરાબર. પછી આ જે વચ્ચેનો એક દેખાય એ, એની આસપાસ ટોટલ 6 આવશે, બરાબર, વચ્ચે એવી રચના બનશે. એક વચ્ચે રહેશે ને આસપાસ 6 ગોઠવાશે, એને ઉપરના 3 પાછા ગણવા, 1 2 ને 3, તો 6 વચ્ચે થવા જોઈએ, બરાબર. તો 1 2 3 4 5 અને 6 વચ્ચે એક સેન્ટરમાં ગણવો પડશે, બરાબર, એવી રીતે. એટલે નોર્મલી આ જે રચના છે ને આ ટાઈપની બને છે. આ તમને બુકમાં નથી આપી, તમને આ આપી હશે, બરાબર, મેં આ બતાવી છે, અને એફસીસી કહેવાય. એફસીસી એટલે ફેસ સેન્ટર, બીજું કાંઈ નહીં. રેડી? તો એબીસી ટાઈપની રચના બનશે. હવે સવર્ગાંકની વાત કરવી તો સવર્ગાંકમાં જોજો, આ વચ્ચેનાને કન્સિડર કરીએ, બરાબર, આ વચ્ચેનું છે એને કન્સિડર કરીએ તો 6 આસપાસ, ઉપર 3 નીચે 3, ટોટલ સવર્ગાંક કેટલો આવશે? સવર્ગાંક ઇઝ ઇક્વલ ટુ 12 થશે, બરાબર. તો સવર્ગાંક તો મળી ગયો. હવે કહેવાનું એમ છે કે ટોટલ પરમાણુની સંખ્યા કેટલી, બરાબર. હવે પરમાણુની સંખ્યા એકમ કોષ દીઠ ગણવી હોય તો એફસીસીમાં કેટલા પરમાણુ હતા? 4, તો બસ એ જ આવે. કુલ પરમાણુની સંખ્યા 4, કેમ કે ખૂણા ઉપર એક ખૂણો કેટલાના ભાગમાં હોય, બરાબર, બીજા, તો ટોટલ 8ના, એટલે 1/8 ગુણ્યા 8 એટલે એકડો થશે. અને ફલક ટોટલ 6 ફલક છે, બરાબર છે, એક 2ના ભાગમાં હોય, એટલે 6 ભાગ્યા 2 એટલે 3, 3 ને કેટલા થશે? 4. તો આ જે રચના જોવો ને 3 ડાયમેન્શનમાં છે, એબીસી પ્રકારની છે, જેને સીસીપી ઓર એફસીસી કહી શકાય. સવર્ગાંક કેટલો આવશે? 12 આવશે, બરાબર. અને કુલ પરમાણુની સંખ્યા જે છે ને એ સંખ્યા આવશે 4. રેડી? એબીસી રચના, એચસીપી અને સીસીપી અને એચસીપી બંને સેમ આવશે, કાંઈ ફેર નહીં પડે, બરાબર. મતલબ આ જે રચના છે ને તમને કીધી, બરાબર છે, એ રચના કોની? તો એચસીપીની આવશે. એચસીપીમાં આવી રચના જોવા મળશે, અને પહેલાં જોયું હતું ને એ, બરાબર. બાકી ચોપડીની જે રચના છે ને એ આની સાથે મેચ કરશે, આને કમ્પેર કરશે એની યાર, બરાબર. આ એચસીપીની રચના છે આ પણ,
અને આ જે છે ને સીસીપીની રચના છે, બરાબર. સીસીપી ઓર કોની કહી શકો, એફસીસી, બંને સેમ જ છે. તો એ રીતે તમારે એને કન્સિડર કરવાનું છે. રેડી, ચાલો એ થઈ ગયું. આગળ વધીએ. હવે આપણે જે જોવાનું છે, બરાબર, એ આપણે જોશું ક્લોઝ પેકિંગ. અને એ ક્લોઝ પેકિંગની અંદર ખાસ કરીને જે પેરામીટર્સ શીખવવાના છે એ તમને કહી દઉં. અત્યારે જે શીખવાડું છું ને એના બેઝ ઉપર JEE-વાળા ક્વેશ્ચન પૂછે છે. રેડી, લાઈક ધ્યાન આપવું. માનો કે હું આ એકમ કોષ બનાવું છું, બરાબર. ચાલો, તો આ એક એકમ કોષ મેં બનાવ્યો છે. હવે નોર્મલી કન્ડિશન શું છે એ સાંભળજો. ફલક વિકર્ણો, આપણી પાસે બે પ્રકારના વિકર્ણો હોય. આ વિકર્ણ ખાસ યાદ રાખજો, બરાબર. એક તો પહેલા નંબરનું આવશે ફલકના વિકર્ણ. ફલકના વિકર્ણ. ચાલો, ફલકના વિકર્ણ એટલે હું આ એક બાજુ બનાવું, આ એક ફલક બનાવ્યું. શું બનાવ્યું? ફલક. હવે એ ફલકમાં કેટલા વિકર્ણ હોય? તો આ એક બને અને આ બીજો બને. કેટલા વિકર્ણ હોય? ફલકના વિકર્ણ 2 હોય. તો ટોટલ ફલક કેટલી છે? ટોટલ 6 ફલક છે. એક ફલકની અંદર વિકર્ણ કેટલા હોય? 2, બરાબર છે. તો ટોટલ વિકર્ણ કેટલા થાય? 12. પણ અત્યારે હું ખાલી એક આ તમને ફલકનો વિકર્ણ બતાવું છું. રેડી, તો તમે સમજી શકો કે આ ફલકનો વિકર્ણ જે છે એનો આન્સર કેટલો આવે. એ 90 ડિગ્રીનો એંગલ બને છે. આને હું એ કહી દઉં, આને હું એ કહી દઉં, બરાબર. પછી આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ફાઇન્ડ કરવાનું છે. ફલકનો વિકર્ણ કેટલો આન્સર આવે, બરાબર. તો માનો કે આ એ છે, બરાબર, આ બી, આ સી અને આ ડી છે. રેડી, તો તમને ખબર જ છે પાયથાગોરસનો પ્રમેય, AD² = AC² પ્લસ શું આવશે? CD² થાય. A² પ્લસ A² = 2A² થઈ જશે. √2A થશે, બરાબર. AD તો આ જે વિકર્ણ છે એની પ્રાઇસ કેટલી આવે? √2A આવશે. તો એ ફલકના વિકર્ણની પ્રાઇસ છે નોર્મલી. બીજા ટાઈપનો જે વિકર્ણ છે ને એ શું હોય એ તમને એક્સપ્લેન કરું, બરાબર. ચાલો, તો એ બીજો વિકર્ણ જે છે ને એ આવશે અંતઃવિકર્ણ. આખા એકમ કોષની અંદરનો વિકર્ણ, એને અંતઃવિકર્ણ કહેવાય. તો સેકન્ડ નંબરનો અંતઃવિકર્ણ, બરાબર. શું કહેવામાં આવશે? અંતઃવિકર્ણ. ચાલો, સાંભળજો. એમાં એક આ કોર્નર, આ ફલકનો કોર્નર અને એક સામેના ફલકના કોર્નર વચ્ચે અગર હું લાઈન બનાવું છું આ રીતે, બરાબર, તો આજે છે ને એને કહેવામાં આવશે અંતઃવિકર્ણ. હવે એની લંબાઈ ફાઇન્ડ કરવી હોય ને તો શું કરી શકાય? તો એક ઓપ્શન બને છે, જોજો અહીંયા. આ જે વિકર્ણ બનાવ્યું એની પ્રાઇસ હમણાં થોડીક વાર પહેલાં આપણે મેળવી. કેટલી પ્રાઇસ મળી એની? આપણને √2A મળી. રેડી, હવે પ્રોપર સાંભળજો. એવો જ આ વિકર્ણ બને કે નહીં? આ દેખાય? એ ફલકનો વિકર્ણ છે ને, એની પ્રાઇસ કેટલી હશે? 2A. તો સાંભળો, આ ફલકનો વિકર્ણ 2A અને આ ઊભી લાઈન દેખાય, બરાબર. આની પ્રાઇસ આપણે આ કાઢી નાખીએ, આની કોઈ જરૂર નથી. રાખો તોય ભલે, ન રાખો તોય ભલે, બરાબર. આ તો તમને પ્રોપર સમજાય એટલે હું ઇરેઝ કરું છું. રેડી, તો જોજો, આ ફલકનો વિકર્ણ √2A અને આ ઊભી લાઈન એ છે, એ બંને વચ્ચે કેટલા ડિગ્રીનો એંગલ બને? 90 ડિગ્રી. તો તમને આ વિકર્ણ મળી જાય ને. એ વિકર્ણ કયો છે? અંતઃવિકર્ણ. તો આપણને અંતઃવિકર્ણની પ્રાઇસ જોઈએ છે, બરાબર. હું આને કહી દઉં ABCDEFGH. રેડી, તો મારે જોઈએ છે એ અને એફ વચ્ચેનું ડિસ્ટન્સ. રેડી, તો એ અંતઃવિકર્ણ છે. એ પણ પાયથાગોરસના પ્રમેયને ફોલો કરશે. તો AF² = કોનો આવશે? FH² વત્તા શું આવશે? AH² થાય ને, લખેલા જ છે, દેખાતા જ હશે, આ H છે. ચાલો, FH કેટલા છે? તો √2A આખાનો સ્ક્વેર પ્લસ AH કેટલા છે? તો A નો સ્ક્વેર,
થશે. ચાલો √2 એટલે 2 ગુણ્યા એ સ્ક્વેર પ્લસ શું આવશે એ સ્ક્વેર, ટોટલ 3a² થાય. એ એફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, તો એ એફ ઇઝ ઇક્વલ ટુ કેટલા √3a આવશે. રેડી. તો અંતઃ વિકર્ણ છે એ હંમેશા √3a હોય અને ફલકનો વિકર્ણ જે છે ને, ફલક વિકર્ણ, એની પ્રાઇસ હંમેશા √2a હોય. બરાબર. આ બે વચ્ચેનો ડિફરન્સ છે. ફલકના વિકર્ણની પ્રાઇસ હંમેશા √2a આવશે, જ્યારે અંતઃ વિકર્ણની પ્રાઇસ કેટલી આવશે √3 આવશે. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવી, મેં એક્સપ્લેન કરી એ પ્રમાણે નોર્મલ. ચાલો આગળ વધીએ. હવે બીજી કેટલીક બાબતો જોવાની છે. લાઈક માનો કે હું આ એકમ કોષ બનાવું છું. ઓકે, તો બરાબર. હવે આ એકમ કોષની અંદર સાંભળજો, આ એનું સેન્ટર છે, અહીંયા પણ સેમ સેન્ટર આવશે. તો આ જે છે ને એ ફલકના સેન્ટરમાં બે પરમાણુ છે અને મારે એ ફલકના સેન્ટરમાં રહેલા બે પરમાણુઓ વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું છે. દેખાય? તો આખી લાઈન બનાવું તો આખી લાઈન બનાવું, બરાબર, તો એ હોય તો આ ભાગ કેટલો હોય a/2 હશે. એમ આ ભાગ કેટલો હશે a/2 હશે. અહીંયા કેટલા ડિગ્રીનો એંગલ બેનો 90 ડિગ્રી. એટલે પાછું શું થશે કે જો આ થશે બે ફલકના, બે નજીકના ફલકના કેન્દ્રો વચ્ચેનું અંતર, કેન્દ્રો વચ્ચેનું અંતર. બરાબર. તો માનો કે હું આને a કહી દઉં, આ b છે અને આ c છે. તો ફરી પાછું શું આવશે ac² ઇઝ ઇક્વલ ટુ ab² પ્લસ શું આવશે bc². ચાલો ab કેટલા છે a/2² પ્લસ a/2² થશે. તો શું આન્સર આવશે a² ડિવાઇડેડ બાય 4. અહીંયા a² ડિવાઇડેડ બાય 4, તો 2a² ડિવાઇડેડ બાય 4 આવશે. અહીંયા 2 ઝા એટલે a²/2 આવ્યું. રેડી. આ તો ac² છે એ a²/2 આવે છે, માટે ac જે છે ને બે સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ, બરાબર, એ કેટલું આવશે a/√2. શું આવે a/√2 આવશે. બરાબર. તો બે પાંસ પાસેના ધારનું કેન્દ્ર, બે પાંસ પાસેના ધારનું અથવા ફલકના સેન્ટર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ આટલું મળશે. હવે આપણે આ તો બે ફલકના કેન્દ્રો વચ્ચેનું ડિસ્ટન્સ છે. હવે આપણે બે ધારના કેન્દ્રો વચ્ચેનું ડિસ્ટન્સ લઈએ. રેડી. તો એ કેટલું આવે છે ફરી પાછો એક એકમ કોષ. બરાબર. તો આ આપણો એકમ કોષ છે, એમાં બે ધાર, તો ધીસ ઇઝ અવર ફર્સ્ટ અને આ બીજી નજીકની ધાર. તો બે ધારના કેન્દ્રો, આ એક ધાર છે એનું અને આ બીજી ધારનું કેન્દ્ર, બરાબર, બે ધારના કેન્દ્રો વચ્ચેનું ડિસ્ટન્સ, તો એ ડિસ્ટન્સ આટલું થશે. કેટલા ડિગ્રીનો એંગલ બેનો 90 ડિગ્રીનો. આને હું એ કહી દઉં, આ બી છે, આ સી છે. નોર્મલી આખું લ્યો તો એ હોય, આ ભાગ કેટલો a/2, આ ભાગ કેટલો a/2. તો આ ડિસ્ટન્સ કેટલું. રેડી. તો બે ધારના સેમ ઓલાન જેટલું જ આવશે. બે ધારના કેન્દ્રો વચ્ચેનું અંતર, કેન્દ્રો વચ્ચેનું અંતર માટે ac² ઇઝ ઇક્વલ ટુ ab² પ્લસ શું આવશે bc². ચાલો a/2² પ્લસ a/2² સેમ થશે. રેડી. તો ઇઝ ઇક્વલ ટુ a²/4 પ્લસ a²/4 માટે 2a²/4 માટે શું આવશે a²/2 અને માટે a/√2. રેડી. તો આ જે ડિસ્ટન્સ છે એ a/ કેટલું આવશે √2 આવશે, a/√2. રેડી. તો આ વસ્તુ એટલા માટે આપણે જોઈએ છે કારણ કે એક્ઝામની અંદર આ લોકો જે છે એ આને લઈને ક્વેશ્ચન ઘણીવાર પૂછી નાખે છે.
બરાબર, કે બે ધાર વચ્ચેનું બે ધારના કેન્દ્રો વચ્ચેનું ડિસ્ટન્સ લાઈક આટલું છે, બરાબર. તો આ ફાઇન્ડ કરો એન્ડ ઓલ. તો અહીંયા સુધી આજ આપણે જોવાનું છે, બરાબર છે. અને આ લેશન મેં કીધું એમ એટલું કંઈ ડિફિકલ્ટ છે નહીં, તમે પ્રોપર સમજી શકશો એને. ખાસ કરીને સવર્ગાંક યાદ રાખો, બરાબર. પછી કયા ટાઈપની રચના બને છે એ યાદ રાખો. એક્ઝામ્પલ્સને હું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, ચાલો.